વિચારો કે જો આપણને બ્રહ્માંડના સર્જનહાર સામે ઊભા રહેવાની તક મળે અને માત્ર એક જ પ્રશ્ન પૂછવાની છૂટ હોય તો કોઈ પણ વ્યક્તિ શું પૂછે? મોટા ભાગે તો લોકો પોતાના દુઃખ દૂર કરવાની જ વાત કરે. બરાબર. અને સદીઓ પહેલા એક પ્રાચીન ગ્રંથમાં નારદ મુનિએ બરાબર આવું જ કર્યું હતું. તેમણે ભગવાન વિષ્ણુને માનવજાતના સૌથી સળગતા પ્રશ્ન વિશે પૂછ્યું કે પૃથ્વી પરના લોકો પોતાના જીવનના દુઃખોમાંથી કાયમી છુટકારો કેવી રીતે મેળવી શકે? હા, અને જુઓ, આ કોઈ સામાન્ય ધાર્મિક પ્રશ્ન નથી. આ તો માનવ અસ્તિત્વનો સૌથી મોટો અને જટિલ કોયડો છે. ચોક્કસ. અને આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય બરાબર આ જ કોયડાને ઉકેલવાનો છે. આપણો આજનો મુખ્ય સ્ત્રોત છે શ્રી સત્યનારાયણ વ્રત કથા. ખરેખર. અને રસપ્રદ વાત એ છે કે દુઃખમાંથી મુક્તિ મેળવવાના જવાબરૂપે જે માર્ગ બતાવવામાં આવ્યો છે ને, તે માત્ર કોઈ સાદી પૂજા કે વિધિ નથી લાગતો. બિલકુલ નથી. જો આપણે તેની ઊંડાઈમાં જઈએ તો તે માનવ મનોવિજ્ઞાન અને જીવન જીવવાની એક અત્યંત શક્તિશાળી ફિલોસોફીનો નકશો છે. એટલે સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ સમસ્યાના ઉકેલની વાત કરીએ ત્યારે આપણને એકદમ સચોટ જવાબો ગમતા હોય છે. હા, ફિક્સ જવાબો જોઈએ બધાને. એ જ તો. જેમ કે હાથમાં ફ્રેક્ચર થયું હોય તો એક્સરે રિપોર્ટમાં પેલી તૂટેલી સફેદ લાઈન સ્પષ્ટ દેખાય. અને ડોક્ટર સીધો ઈશારો કરીને કહે કે ભાઈ આ રહી સમસ્યા અને આ રહ્યો તમારો પાટો. સાચી વાત. પણ જ્યારે આપણે માનવ જીવનના અસ્તિત્વ, તેના આંતરિક દુઃખો અને માનસિક સંઘર્ષો વિશે વિચારીએ ને, ત્યારે પેલું એક્સરે મશીન સાવ કામ કરતું બંધ થઈ જાય છે. ત્યાં કોઈ સ્પષ્ટ રિપોર્ટ નથી હોતો. બિલકુલ સાચી વાત કહી. અને એટલે જ પ્રાચીન સમયના વિચારકોએ આ અસ્પષ્ટ અને જટિલ માનવીય સમસ્યાઓને સમજાવવા માટે વાર્તાઓ અને રૂપકોનો સહારો લીધો. હા, વાર્તાઓ માણસને જલ્દી સમજાય છે. એ જ તો. આ ગ્રંથમાં આવતી કથાઓ એ માનવ મનના એક્સરે સમાન જ છે. તે આપણા અહંકાર, આપણી નબળાઈઓ અને સત્ય પ્રત્યેના આપણા વલણને બહુ જ ઝીણવટપૂર્વક તપાસે છે. તો ચાલો આજના આ વિગતવાર અભ્યાસમાં આપણે આ રૂપકોને ડીકોડ કરીએ. આપણે કોઈ પ્રકરણો કે અધ્યાયોની સીધી ગણતરી કરવાને બદલે આ ગ્રંથમાં છુપાયેલા માનવ સ્વભાવના અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈશું. હા, એ વધારે યોગ્ય રહેશે. તો જુઓ, કથાની શરૂઆતમાં જ એક એવા પાત્રની ઓળખ આપવામાં આવી છે જે સામાજિક અને આર્થિક રીતે એકદમ તળિયે છે. એક ગરીબ બ્રાહ્મણ. બરાબર. જે દરરોજ ભિક્ષા માંગીને જીવે છે અને અત્યંત નિરાશ છે. તેને આ સત્ય અને વ્રતનો માર્ગ મળે છે અને તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તે સમૃદ્ધ અને શાંત બને છે. પણ ખરી મજા તો એના પછી આવે છે. હા, કારણ કે તે જ્ઞાન ત્યાં અટકતું નથી. એ જ તો. તે બ્રાહ્મણ પાસેથી આ જ્ઞાન સીધું એક લાકડાહારા પાસે પહોંચે છે. જંગલમાં લાકડા કાપીને વેચતો એક સાવ સામાન્ય શ્રમિક માણસ. તે આ માર્ગ અપનાવે છે અને તેના જીવનમાં પણ એ જ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. ખરેખર. એટલે મને તો આ આધુનિક સમયના ઓપન સોર્સ સોફ્ટવેર અથવા કોઈ વાયરલ લાઈફ હેક જેવું લાગે છે. બહુ સરસ સરખામણી કરી તમે. પણ ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો શું આ જ્ઞાનના લોકશાહીકરણ, એટલે કે જ્ઞાન બધા માટે ખુલ્લું મૂકવાની વાત નથી? ડિમોક્રેટાઇઝેશન. બિલકુલ. આ બાબત કદાચ આ આખા ગ્રંથની સૌથી ક્રાંતિકારી અને આકર્ષક ઘટના છે. આપણે એ સમયના સમાજની કલ્પના કરવી પડે. હા, સાચી વાત. પ્રાચીન કાળમાં જ્ઞાન, શિક્ષણ અને આધ્યાત્મિક રહસ્યો પર ચોક્કસ વર્ગનો ઇજારો માનવામાં આવતો હતો. હા, અમુક લોકો જે સમજી શકે એવું મનાતું. હા, જ્ઞાનને અમુક સીમાઓ અને દિવાલો પાછળ એકદમ સુરક્ષિત રાખવામાં આવતું. પણ આ કથા એ બધી જ દિવાલો તોડી નાખે છે. અરે વાહ! ઈશ્વરનો સંદેશ કે દુઃખમાંથી મુક્તિનો માર્ગ એક વિદ્વાન પાસેથી સીધો સમાજના શ્રમિક અને હાંશિયામાં ધકેલાયેલા વર્ગ સુધી પહોંચે છે. એટલે કે સુખ અને શાંતિના કોડને કોઈ પેવોલ પાછળ છુપાવીને રાખવામાં નથી આવ્યો. સચોટ શબ્દોમાં કહીએ તો હા, કોઈ સબસ્ક્રિપ્શન ફી નથી આની. હા, બિલકુલ. આ કથાએ પ્રસ્થાપિત કરે છે કે આધ્યાત્મિક અને નૈતિક ઉત્કર્ષ માટે કોઈ ખાસ સામાજિક દરજ્જાની જરૂર નથી. લાકડહાર એ શારીરિક મહેનતનું પ્રતીક છે. સાચું. તે દર્શાવે છે કે જે વ્યક્તિ પાસે જ્ઞાનની મોટી ડિગ્રીઓ નથી, પણ જો તેનામાં પોતાના કર્મ પ્રત્યેની નિષ્ઠા અને સત્યને સ્વીકારવાની તૈયારી હોય ને, તો તે પણ સર્વોચ્ચ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આ ખરેખર એક શક્તિશાળી વિચાર છે. તે માત્ર એક ધાર્મિક પ્રતીક નથી, પણ સામાજિક સમાનતાનો એક બહુ જ મોટો દસ્તાવેજ છે. એકદમ સાચી વાત કહી. એટલે જે નિરાશ હતા, જે સાવ તળિયે હતા, તેમને તો રસ્તો મળી ગયો,
પણ હવે આ ગ્રંથ એક એવા માનવીય સ્વભાવ તરફ વળે છે જેની સાથે કદાચ આજના સમયમાં આપણે સૌથી વધુ રિલેટ કરી શકીશું. હા, અને એ છે માણસનો કમ્ફર્ટ ઝોન. બરાબર પકડ્યું. કમ્ફર્ટ ઝોન અને કોગ્નિટિવ બાયસ. વાર્તામાં એક વેપારી આવે છે, તેની પાસે પૈસા છે પણ સંતાન નથી. હા, તે સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરવાનું વચન આપે છે. તેને ત્યાં પુત્રીનો જન્મ થાય છે અને પછી તે પોતાનું વચન સાવ જ ભૂલી જાય છે. હા, કામ પતી ગયું એટલે ભૂલી ગયા. બસ એવું જ. આ તો પેલા નવા વર્ષના સંકલ્પો જેવું થયું ને. જાન્યુઆરીની 1લી તારીખે જીમની મેમ્બરશિપ લેવાની, 2 અઠવાડિયા આ ઉત્સાહમાં જવાનું અને પછી બધું જ ભૂલીને પાછા હતા એવા ને એવા. હા, બરાબર. આમાં માનવ મનોવિજ્ઞાનની એક અત્યંત વાસ્તવિક અને થોડી કડવી સચ્ચાઈ છે. માણસ જ્યારે સંકટમાં હોય, કોઈ ઊંડા અભાવમાં હોય, ત્યારે તેનું મન કોઈ પણ આધાર શોધવા તરફ દોડે છે. ભગવાન યાદ આવે ત્યારે. સાચી વાત. તે સમયે વ્યક્તિ મોટા વચનો આપે છે, ભયંકર સંકલ્પો કરે છે, પરંતુ જેવું તે સંકટ દૂર થાય, પરિસ્થિતિ સુધરે અને માણસ પોતાના કમ્ફર્ટ ઝોનમાં આવી જાય, એટલે તરત જ તેનું મગજ એ જૂના સંકલ્પોને સાવ ગૌણ માની લે છે. જાણે કંઈ થયું જ ન હતું. હા, આને આપણે આધુનિક મનોવિજ્ઞાનમાં કમ્પ્લેસન્સી કહીએ છીએ. પણ જુઓ, આ ગ્રંથ આ વેપારીને એટલી સરળતાથી જવા નથી દેતો. તે વચન ભૂલી જાય છે અને પરિણામે તેણે પોતાના વેપારમાં, સામાજિક જીવનમાં ભયંકર મુશ્કેલીઓ અને નુકસાનનો સામનો કરવો પડે છે. તેને ચોર માનીને જેલમાં પણ પૂરી દેવામાં આવે છે. એટલે આપણે રોજબરોજના જીવનમાં પણ જોઈએ છીએ કે લોકો પોતાનું કામ નીકળી ગયા પછી મદદ કરનારનો આભાર માનવાનું ભૂલી જતા હોય છે. હા, એ તો બહુ સામાન્ય છે. પણ આટલી મોટી સજા? શું આ માત્ર એક વચન તોડવા માટેનો ઈશ્વરીય ગુસ્સો છે? મને થોડું અજીબ લાગે છે. જો તમે આને ઉપરછલ્લી રીતે જુઓ તો એવું જ લાગે, પણ અહીં આપણે વ્રત શબ્દને બહુ શાબ્દિક અર્થમાં ન લેવો જોઈએ. મતલબ કે વ્રત એટલે માત્ર ઉપવાસ કે પૂજા નહીં, પરંતુ વ્રત એટલે અનુશાસન, શિસ્ત અને પ્રામાણિકતા. ઓહ, અચ્છા. વ્યાપારી જ્યારે પોતાનું વચન ભૂલી જાય છે, ત્યારે તે માત્ર એક ધાર્મિક ક્રિયા નથી ભૂલતો, તે પોતાની પ્રામાણિકતા અને કૃતજ્ઞતા છોડી રહ્યો છે. ઓકે, એટલે વાત વેલ્યુઝની છે. બિલકુલ. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મૂળભૂત મૂલ્યો, પોતાના કમિટમેન્ટ્સ પરથી જ ફરી જાય, ત્યારે તેના જીવનનો પાયો નબળો પડે જ છે. હા, એમાં કોઈ શંકા નથી. બિઝનેસમાં પણ જો કોઈ વ્યક્તિ વારંવાર પોતાના વચનો તોડે, તો તેની ક્રેડિબિલિટી શૂન્ય થઈ જાય છે અને પતન નિશ્ચિત બને છે. બજારમાં કોઈ તેના પર વિશ્વાસ ન કરે. એ જ તો. આ કોઈ ઈશ્વરીય ગુસ્સો નથી, આ કાર્ય અને કારણનો, એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો સનાતન નિયમ છે. આ સમજણ બહુ જ તાર્કિક છે. આનાથી આખો પરિપ્રેક્ષ્ય જ બદલાઈ જાય છે. પણ અહીં મારે એક મુદ્દા પર થોડો વિરોધ નોંધાવવો છે, અથવા કહીએ કે એક ઊંડો પ્રશ્ન પૂછવો છે. પૂછો ને. વેપારી ભૂલ કરે છે અને તેને સહન કરવું પડે છે, એ સમજી શકાય તેવું છે. પણ આગળ જતા આ જ ગ્રંથમાં દર્શાવવામાં આવ્યું છે કે વેપારીની પુત્રી અને જમાઈ, હા, લીલાવતી અને કલાવતી, બરાબર, તેઓ પણ મુશ્કેલીમાં મુકાય છે. કારણ કે તેઓ પણ આ સત્ય અને વ્રતની પરંપરાને જાળવતા નથી. ઘરની બધી સંપત્તિ ચોરાઈ જાય છે અને તેઓ રસ્તા પર આવી જાય છે. તો શું આ કોઈ પેઢી દર પેઢી ચાલતી સજા કે જનરેશનલ ટ્રોમાની વાત છે? ભૂલ પિતાની અને સજા બાળકોને. આ તો ક્યાંક અન્યાય નહીં લાગતું? પ્રથમ નજરે આ ચોક્કસ અન્યાયી લાગી શકે છે. પણ જો આપણે આની પાછળ રહેલી સિસ્ટમ અને મિકેનિઝમને સમજીએ તો આ અત્યંત વૈજ્ઞાનિક છે. કઈ રીતે? આ કોઈ શ્રાપ કે બદલો લેવાની ભાવના નથી. આને આપણે સિસ્ટમિક અકાઉન્ટેબિલિટી એટલે કે સંસ્થાકીય અથવા પારિવારિક જવાબદેહી કહી શકીએ. તમે વિચાર કરો, જો કોઈ પરિવારના મૂળમાં જ કૃતજ્ઞતા, આપેલા વચનનું પાલન અને સત્ય પ્રત્યે આદર ન હોય, તો તે પરિવારનું આંતરિક માળખું કેવું હશે? એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જો પિતા પોતાના વચનો તોડવા માટે જાણીતા હોય, તો ઘરમાં એવું જ વાતાવરણ ઊભું થાય જ્યાં પ્રામાણિકતાનું કોઈ મૂલ્ય ન હોય. બિલકુલ. અને બાળકો એ જ જોઈને મોટા થવાના. હા, એ વાત તો સાચી. જેમ કોઈ કંપનીના સ્થાપકે ખોટી રીતે વ્યવસાય ઊભો કર્યો હોય, તો કદાચ તે પોતે તો થોડો સમય બચી જાય, પણ આવનારી પેઢીઓ અથવા નવા સીઈઓના માથે એ ખોટી સિસ્ટમ તૂટી જ પડે છે. અરે વાહ, આ તો બહુ સચોટ એનાલોજી છે. અહીં વેપારીની પુત્રી અને જમાઈની મુશ્કેલીઓ એ દર્શાવે છે કે અસત્ય અને અપ્રામાણિકતા
એ એક વાયરસ સમાન છે. પરિવારની ઇકોસિસ્ટમને બગાડે છે. કથા એ દર્શાવવા માંગે છે કે જ્યાં સુધી નવી પેઢી સભાણપણે સત્યના માર્ગ પર પાછી ન વળે ત્યાં સુધી આ અરાજકતા દૂર થતી નથી. એટલે સત્ય જાતે જ નથી આવી જતું? ના, બિલકુલ નહીં. સત્ય એ કોઈ વારસામાં મળતી વસ્તુ નથી. દરેક પેઢીએ તેને પોતાના કર્મોથી સિદ્ધ કરવું પડે છે. વાહ! આ દ્રષ્ટિકોણથી જોઈએ તો આખી કથાનો અર્થ જ બદલાઈ જાય છે. આ માત્ર વ્યક્તિગત પાપ પુણ્યની વાત નથી. આ એક આખા સામાજિક માળખાને ટકાવી રાખવાની વાત છે. ચોક્કસ. હવે જુઓ, આપણે છેવાડાના શ્રમિકની વાત કરી અને મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી વેપારીની પણ વાત કરી. પણ આ ગ્રંથ માનવ સમાજના સૌથી ટોચના સ્તરને પણ છોડતો નથી. હા, 5મા અધ્યાયની વાત કરો છો ને તમે? બિલકુલ. કથાના એક અત્યંત મહત્વના ભાગમાં એક રાજાની વાત આવે છે. આ રાજા પાસે અઢળક સંપત્તિ છે, સત્તા છે અને એક વિશાળ સામ્રાજ્ય છે. તે જુએ છે કે સામાન્ય લોકો આ સત્યનું વ્રત કરી રહ્યા છે, પણ તે પોતે પોતાના અહંકારમાં આની સાવ અવગણના કરે છે. તે કોઈને નમવા તૈયાર નથી. સત્તાનો નશો. હા, અને પરિણામે તેનું આખું સામ્રાજ્ય, તેની સત્તા અને તેનું સુખ નષ્ટ થઈ જાય છે. સત્તા અને અહંકારનો આ બહુ જ ક્લાસિક કેસ સ્ટડી છે. ખરેખર. સત્તા માણસની આસપાસ અજેય હોવાનો એક ભ્રમ ઊભો કરે છે. મનોવિજ્ઞાનમાં આને હ્યુબ્રિસ કહેવાય છે. હ્યુબ્રિસ એટલે ઓવર કોન્ફિડન્સ. હા, પણ ઘમંડ સાથેનો. જ્યારે કોઈ વ્યક્તિ સત્તાની ટોચ પર હોય, તેની આસપાસ માત્ર હામાં હા મિલાવવાવાળા લોકો હોય ને, ત્યારે તેને એવું લાગવા માંડે છે કે વિશ્વના સામાન્ય નૈતિક અને આધ્યાત્મિક નિયમો તેના માટે લાગુ પડતા જ નથી. એને લાગે કે હું તો બધાથી ઉપર છું. બરાબર. રાજાનું પાત્ર એવા નેતાઓ કે સત્તાધારીઓનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ માને છે કે તેમની શક્તિ તેમને સત્ય અને ન્યાયથી ઉપર રાખે છે. અને આ ગ્રંથ બહુ જ નિર્દયતાથી આ ભ્રમને તોડે છે. બહુ જ ખરાબ રીતે તોડે છે. રાજાનું પતન એ વાતનું પ્રતીક છે કે પ્રકૃતિ અને સત્યના નિયમો સામે કોઈનો પણ અહંકાર ટકી શકતો નથી. એટલે નિયમો બધા માટે સરખા છે. એકદમ. ગુરુત્વાકર્ષણનો નિયમ જેમ એક ભિખારી પર લાગુ પડે છે, તેમ એક રાજા પર પણ લાગુ પડે જ છે. સાચી વાત છે. રાજા મહેલની છત પરથી પડે તો એ પણ નીચે જ આવે. હા, રાજા જ્યારે પોતાનો અહંકાર છોડીને નમ્રતા સ્વીકારે છે, ત્યારે જ તેને પોતાનું સામ્રાજ્ય પાછું મળે છે. અહીં શરણ સ્વીકારવું એ કોઈ શારીરિક હાર નથી, પણ તે પોતાના ઈગોનું વિસર્જન છે. તે એ વાતની સ્વીકૃતિ છે કે સત્તા કરતાં પણ ઉપર એક નૈતિક માળખું છે જેનું સન્માન કરવું અનિવાર્ય છે. તો જો આપણે આજના આપણા આ વિગતવાર અભ્યાસના તમામ તાતણાઓને એક સાથે જોડીએ તો આ પ્રાચીન ગ્રંથ, જેને આપણે શ્રી સત્યનારાયણ વ્રત કથા તરીકે ઓળખીએ છીએ, તે માત્ર 2-3 કલાકની કોઈ પૂજા કે વિધિનું મેન્યુઅલ નથી. ના, જરાય નહીં. આ તો માનવીય વર્તનનો એક બહુ જ વ્યાપક અને સચોટ નકશો છે. નિશંકપણે. આ ગ્રંથ મુખ્યત્વે 4 ઓપરેશનલ સિદ્ધાંતો એટલે કે કાર્યપ્રણાલીઓ પર ઊભેલો છે. ઓકે, ક્યાં? પહેલું, કોઈ પણ સંજોગોમાં સત્ય પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખવી. બરાબર. બીજું, આપેલા વચનો અને કમિટમેન્ટ્સ પૂરા કરવા. હા, વેપારીની ભૂલ પરથી આપણે એ શીખ્યા. બરાબર. ત્રીજું, મુશ્કેલ સમયમાં પણ ધીરજ અને આસ્થા જાળવી રાખવી, જે માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને ચોથું, સફળતા કે સત્તા મળ્યા પછી પણ અહંકારથી મુક્ત રહેવું. રાજાવાળી વાત. હા, બિલકુલ. અને આમાં જે સત્ય શબ્દ વારંવાર આવે છે ને, તે પણ માત્ર જૂઠું ન બોલવું એટલા પૂરતો સીમિત નથી લાગતો મને. તો તમને શું લાગે છે? અહીં સત્યનો અર્થ છે પારદર્શિતા. પોતાના કર્મો, પોતાના વિચારો અને પોતાના અંતરાત્મા પ્રત્યે સંપૂર્ણપણે સચ્ચાઈ જાળવી. બહુ જ ઊંડી વાત કરી તમે. અને વ્રત શબ્દનો મૂળ અર્થ થાય છે એક કઠોર સંકલ્પ અથવા અનુશાસન. એટલે કે સત્યનારાયણનું વ્રત એ વાસ્તવમાં સત્યને પોતાના જીવનનો આધાર બનાવવાનું એક કઠિન માનસિક અને આંતરિક અનુશાસન છે. એટલે આ કોઈ એક દિવસની ઇવેન્ટ નથી. ના, આ કોઈ એક દિવસની ઘટના નથી. તે જીવન જીવવાની એક સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે કોઈ વ્યક્તિ આ અનુશાસનનું પાલન કરે છે, ત્યારે તેના જીવનમાં આપોઆપ સ્પષ્ટતા આવે છે. અને જ્યાં સ્પષ્ટતા હોય ત્યાં ભય કે અસલામતી રહેતી નથી. એ જ તો. આ ભયમુક્ત અવસ્થા જ સાચી સમૃદ્ધિ અને શાંતિ છે. આ આખી ચર્ચાએ ખરેખર નજર બદલી નાખી છે મારી.
આપણે શરૂઆત નારદ મુનિના પેલા સાર્વત્રિક પ્રશ્નથી કરી હતી કે માનવજાત દુઃખમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકે. હા, અને આજના આપણા આ વિગતવાર અભ્યાસ પરથી એ સમજાયું કે આ દુઃખનો ઉકેલ આકાશમાંથી કોઈ જાદુઈ રીતે નથી પડવાનો. બિલકુલ નહીં. અને તે કોઈ એક જ વર્ગ પૂરતો સીમિત પણ નથી. તે ગરીબ બ્રાહ્મણ, જંગલના લાકડહાર, અમીર વેપારી અને શક્તિશાળી રાજા દરેકની અંદર રહેલી સત્ય અને જવાબદેહીની ભાવનામાં છુપાયેલો છે. અને આપણે જે પેલા એક્સ-રે રિપોર્ટની સ્પષ્ટતાની વાત કરી હતી શરૂઆતમાં, હા, મને યાદ છે. કદાચ માનવ જીવનના દુઃખોનો એ સ્પષ્ટ એક્સ-રે રિપોર્ટ બીજું કંઈ નહીં પણ આપણી પોતાની પ્રામાણિકતા જ છે. વાહ! જ્યારે આપણે ખુદની સામે જ સાચા હોઈએ ત્યારે કોઈ પણ સમસ્યાનું મૂળ સરળતાથી પકડી શકાય છે. બિલકુલ. તો આજના આ સઘન અભ્યાસના અંતે એક બહુ જ ઊંડો અને પડકારજનક વિચાર મનમાં આવે છે. શું વિચાર છે? આજે આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ જે ડીપ ફેક, તૂટેલા કોન્ટ્રાક્ટ્સ અને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે તાત્કાલિક સંતોષથી ભરેલી છે. હા, એ તો આજની વાસ્તવિકતા છે. જૂઠાણું અને પોતાના વચનો પરથી ફરી જવું એ આજકાલ સ્માર્ટનેસ ગણાય છે. આવા સમયે આ કથાનો મૂળ સંદેશ આપણને ખરેખર ડંડોળે છે. કેવી રીતે? વિચારો કે જો ખરેખરું વ્રત માત્ર મંદિરમાં દીવો પરવા પૂરતું સીમિત ન હોય, પરંતુ રોજબરોજના જીવનમાં કોઈ કોર્પોરેટ મીટિંગમાં અપ્રિય સત્ય બોલવાની હિંમત દાખવવી, અથવા તો થાકેલા હોવા છતાં કોઈ બાળકને આપેલું નાનું વચન પૂરું કરવું એ જ સાચું વ્રત હોય તો. બહુ જ સાચી વાત. શું આધુનિક જીવનની આ આંધળી દોટમાં સૌથી મોટી સમૃદ્ધિ અને સૌથી મોટો પાવર એ જ શાંતિ નથી જે એકદમ સાફ અંતરાત્મા અને સત્યના આચરણથી મળે છે? ચોક્કસ. કદાચ સદીઓ જૂના આ ગ્રંથનો આ જ સૌથી મોટો અને આધુનિક પાઠ છે. સત્ય જ સર્વોપરી છે. આજના માટે આટલું જ. ફરી મળીશું એક નવા વિગતવાર અભ્યાસ સાથે. આભાર.